નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલી તાલુકાના જશવંતગઢ ગામેથી પોલીસે હત્યારા જમાઈને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી તાલુકાના જશવંતગઢ ગામે ગત 28 નવેમ્બરના રોજ 64 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા કરવામાં આવી હતી. અમરેલીના નાયબ મામલતદાર રાજુ તેરૈયાની માતા અને નિવૃત્ત શિક્ષકના ધર્મપત્ની પ્રભાબેન તેરૈયાની પોતાની જશવંતગઢ ગામે રહેણાંકી મકાનમાં ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. આ હત્યાની ઘટનાને લઈ નાના એવા ગામડાઓમાં સીસીટીવી વધુ ન હોય અને મૃતક પ્રભાબેન તેરૈયા ગામની શિવાડીના મકાનમાં રહેતા હોવાથી પોલીસે હત્યા કોણે કરી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખરે અમરેલી પોલીસે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના બાવાના જાંબુડા ગામનો નયન જોશી, જે પ્રભાબેન તેરૈયાનો જમાઈ થાય છે, 11 વર્ષમાં લગ્ન જીવન સંસારમાં પત્ની સાથે મનદુખ થતા અવારનવાર પિયરમાં આવી જતી પત્નીને સાસુ પ્રભાબેન સહકાર આપતા હોવાથી જમાઈ નયન જોશી પૂર્વ કાવતરું રચી શેરડી કાપવાનું ધાર્યું લઈને બાઇક મારફતે જશવંતગઢ આવ્યો હતો અને સાસુ પ્રભાબેન તેરૈયાની આગળ પાછળ ગળાના ભાગે ધાર્યાથી ઘા ઝીંકીને હત્યા કરીને નાસી છૂટ્યો હતો. પોલીસે હત્યારા જમાઈને શોધવા માટે 14 ટીમો બનાવીને અલગ અલગ દિશામાં તપાસ કરતા એક બાઇક પર યુવક થેલી લઈને નીકળતો જોવા મળ્યો હતો. ત્યારે પોલીસને રાંડિયા ગામે સીસીટીવીમાં આ હત્યારો હોવાની આશંકા થતા તપાસ કરી હતી. આ દરમિયાન પોલીસે આ બાઇક મૃતક પ્રભાબેનના ઘરની બહાર બેસના વખતે જોવા મળી હતી. ત્યારે આ બાઇક જમાઈ નયન જોશીની હોવાનું જાણવા મળ્યું હતું. અમરેલી પોલીસે નયન જોશીને ઝડપી લીધો હતો અને હત્યાના ગુનાનો પર્દાફાશ કર્યો હતો. ગઈ તારીખ 28/11/2024ના રોજ જશવંતગઢ ગામે એક મહિલા જેમનું નામ પ્રભાબેન ભાનુશંકર તેરૈયા, એમની બહુ ક્રૂર રીતે હત્યા કરવામાં આવી હતી. જે રીતે હત્યા કરવામાં આવી હતી એ બહુ જ હૃદય વિદારક હતું. એ ધ્યાનમાં રાખીને પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી. આમાં ડિસ્ટ્રિક્ટના જે બેસ્ટ ઇન્વેસ્ટિગેટર્સ છે એમને બોલાવવામાં આવ્યા. 14 અધિકારીઓની ટીમ બનાવવામાં આવી. લગભગ 200 જેટલા માણસો આ ગુનાના કામ ઉપર લગાડવામાં આવ્યા, કેમ કે શરૂઆતમાં કોઈ ક્લુ આમાં મળતું ન હતું. જ્યારે અમે તપાસ કરતા હતા ત્યારે સૌથી પહેલાં બાજુના મકાનમાંથી અમને એક વિડીયો ફૂટેજ મળ્યું, જેમાંથી આ ફોટા અમે કાઢ્યા છે. આ ફોટા ઉપરથી ખબર પડી કે 12:30 વાગ્યાની આજુબાજુના મર્ડર છે. આ વ્યક્તિ છે જે હેડ ઉપર એ ટોપા પહેરીને અને મોઢા ઉપર સ્કાર્ફ બાંધીને આવે છે અને સ્વેટર જેવું પહેરેલું છે. તો બપોરના સમયે કોઈ એવા પરિધાન પહેરતા નથી. એ ધ્યાનમાં રાખીને આ વ્યક્તિ શંકાના દાયરામાં હતો. પછી એ જે બાઇક હતી, બાઇકની તપાસ કરવામાં આવી તો આ બાઇક સ્પ્લેન્ડર પ્રો 2014 મોડેલ, એ બાઇકના જે પ્રકાર હતું એના ઉપરથી આ ખબર પડી. પછી આજુબાજુના જે કેમેરાઓ હતા એ કેમેરા ચેક કરવામાં આવ્યા. જશવંતગઢ ગામમાં વધારે કંઈ કેમેરા નથી, આજુબાજુ પણ કેમેરાઓની સંખ્યા ઘણી ઓછી છે. તો પણ આજુબાજુ અમારી જે ટીમો છે એ કેમેરાઓની તપાસ કરતી હતી. રાંડિયા ગામે, જે જશવંતગઢથી લગભગ 7 કિલોમીટરની દૂરી ઉપર છે, ત્યાંથી અમને બીજી વિડીયો ફૂટેજ મળી, જેમાં સેમ માણસ આ રીતે બાઇક ઉપર જતા મળે છે. પછી તમે લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો, આમાં એક થેલા પણ છે અને થેલા ટિલ્ટ થયેલું છે. તો અમારા જે શક હતું એ વધારે મજબૂત થયો, કેમ કે આમાં કોઈ હથિયાર છે અને લેફ્ટ સાઈડ આ જે થેલો છે એ ટિલ્ટ થતા જોવા મળે છે. અમે આ બાઇકની તપાસ કરતા હતા. અમે સીસીટીવીની આગળ પણ તપાસ કરી તો કુકાવાવ સુધી અમે પહોંચી ગયા હતા. આ બાઇકની તપાસ કરતાં અમારી ટીમો આજુબાજુના વિસ્તારમાં હતી. જે 14 ટીમો હતી એ અલગ અલગ પ્રકારની કામગીરી કરી રહી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.